પણ વાત તમને મારે એ કરવી છે કે સગપણની સમસ્યાની અંદર 5 મુખ્ય એવી બાબતો છે કે જે તકલીફ આપતી હોય. સૌથી પહેલી વાત છે કે વિચારોની ભિન્નતા. મા બાપને પૂછો ને કે દીકરી કેવી જોઈએ, એટલે મા બાપ તરત એવું કહેશે કે થોડીક સંસ્કારી હોય, થોડીક આધ્યાત્મિક હોય, એને થોડીક પૂજા પાઠ આવડતા હોય, થોડુંક અમારા નિવેદમાં, લાપસીમાં, હુરાપુરામાં, માતાજીમાં થોડીક માનતી હોય, અને થોડાક માતાજીએ હુરાપુરા દાદા ત્યાં જાય તો માથે ઓઢીને થોડુંક પગે લાગતી હોય, આવી દીકરી વાર જોઈએ છે. અને તમે દીકરાને પૂછો ને તરત એવું કહેશે કે સ્વતંત્ર વિચારવાળી હોય એવી મારે જોઈએ છે, હું ભણેલો છે અમે એ ભણેલી છે એવી જોઈએ છે, એ નોકરી કરતી હોય આવી જોઈએ છે, અને હું ક્યાંય પણ જાઉં અને 15 દિવસ કે 20 દિવસ મારા મમ્મી પાસે એની મૂકીને જાઓ તો મમ્મી પપ્પાની હાચવતી હોય ને આવી એ જોઈએ છે. આ મા બાપની આજના સંતાનોની આ વિચારની ભિન્નતા છે. પણ એ વિચારોની ભિન્નતાની વચ્ચે મારે તમને એક વાત કહેવી છે કે એક પતિ પત્ની હતા ને એનું જીવન કેવું સરસ મજાનું હતું. અકબરના સમયના એક પ્રતિષ્ઠિત સંત કે જેનું નામ સંત તુકારામ. તુકારામ એટલે એક એવા વ્યક્તિત્વ કે જેના જીવનની અંદર એના પહેરવા ઓઢવાના કપડાં સિવાય એની પાસે કશું નહીં. એક ગામની અંદર જાય, ત્યાં ભજન મંડળી કરે, ત્યાં સત્સંગ કીર્તન કરે, અને ત્યાં ગામ આખાને વ્યસન મુક્ત કરવાનો સંદેશો આપે, અને ગામ આખું વ્યસની બને. એવું કે તુકારામ હોય ને એને આખું ગામ ભેગું થઈને એવું નક્કી કરે કે આ તુકારામને આપણે એટલા બધા અપમાનિત કરવા છે કે એ અહીંથી ભાગી જવા જોઈએ. અને એના પત્નીની સાથે એ ગામની અંદર રહેવા માટે ગયા હતા. તુકારામને એક વખત બોલાવ્યા, તુકારામનો ટકો કરી નાખ્યો, તુકારામના માથા ઉપર ચૂનો ચોપડ્યો, એના ગળાની અંદર રીંગણાની, બટેકાની, કાંદાની, ટમેટાની માળા પહેરાવી, અને ગધેડા ઉપર ઊંધા બેસાડ્યા, આખા ગામની અંદર એનું ફૂલેકું ફેર્યું. એમના પત્નીના વાતની જાણ થઈ એટલે પત્નીના વિચારો કેવા હતા, આનું આટલું બધું હળહળ અપમાન કર્યું હોય તો આપણે આ ગામની અંદર રહેવાય નહીં, અથવા તો આપણે આ કોઈનું મોઢું કોઈને બતાવાય નહીં. સાંજે આવવા રહ્યો આ તુકારામ આવે એટલે એની પાસેથી આપણે રજા લઈને આપણે છૂટા થઈ જાય. આ વિચારોની ભિન્નતાની વાત કરું છું. સાંજે તુકારામ જે ઘરે આવે છે, તુકારામને એના પત્ની એવું કહે છે કે હવે મારે જીવવું નથી, આ તમારું આટલું બધું અપમાન જોયા પછી મને એમ નથી થતું કે મારે જીવવું જોઈએ. એટલે કે એમાં વાલી ક્યારે અપમાન જેવું લાગ્યું? તો કે તમારો ટકો કર્યો તમને અપમાન જેવું ન લાગ્યું? વાલી આપણી પાસે પૈસા નથી, 6 મહિના પહેલા વાળ કપાવ્યા હતા. સારી વાત છે કે ટકો કરી દીધો, આવનારા 6 મહિના સુધી વાળ ન કપાવવા પડે, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? સમજો આ વિચારોની તાકાત છે, કેવી વિચારની તાકાત છે. તમારા માથા ઉપર ચૂનો ચોપડે તોય તમને અપમાન જેવું ન લાગ્યું? તમે તો એક તો શામ છો ને ચૂનો એટલે કેવું દેખાય? તો એટલે તરત તુકારામે કીધું કે માથાની અંદર છે ને જૂવું પડી હતી, ટોલા પડ્યા હતા. આપણી પાસે શેમ્પૂના કે એની પહેલાં અલગ અલગ કન્ડિશનર કે આવે ટ્રીટમેન્ટ, એના આપણી પાસે પૈસા નથી. સારી વાત છે કે ચૂનો ચોપડે ને તો એનાથી જૂ મૂળમાંથી વહી જાય. ત્રીજી વાત કે ગળામાં તમને રીંગણાની એની માળા પહેરાવીને તમને ઊંધા ગધેડા ઉપર બેસાડે તોય તમને શરમ જેવું કે તમને તમારું અભિમાન જેવું ન લાગ્યું? તમને કંઈક તો તમારું સ્વાભિમાન તમને લાગવું જોઈએ ને, કંઈક તો તમને આત્મા તમારો ડંખવો જોઈએ ને. તરત તુકારામે એવું કીધું કે વાલી આપણા લગ્ન થયા, આપણી પાસે પૈસા નહોતા, આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે આપણું ફૂલેકું છે એ મારું એકલાનું નીકળ્યું, એમાં અપમાન જેવું ક્યાં લાગ્યું? વાત નંબર 4 કે તમારા ગળાની અંદર એના રીંગણાની, બટેટાની, ટમેટાની આખા ભરીને થાય અને ભડથાના થાય ને આવા બધા રીંગણાની એની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું? અને ત્યારે તુકારામ બોલે છે કે વાલી આપણે આ ગામની અંદર રહેવા આવ્યા ને એનું અઠવાડિયું થયું, ગામ કોઈને ઓળખતું નથી, અને રોજ આપણે છાશ, રોટલો ને મરચું અને મીઠું આટલું ખાઈએ છીએ, આને અઠવાડિયાના શાકની વ્યવસ્થા કરી દીધી છે. ભલામણા આમાં રાજી થવાનું હોય, આપમાં અપમાન જેવું ન હોય. વિચાર બેયના અલગ અલગ હતા, થઈ ગયા ને બેયના એક થઈ ગયા ને. પત્નીએ માંડી વાળ્યું બરોબર છે, હવે જીવવું છે, મોજથી રહેવું છે. એ ગામ બદલીને વળી પાછા બીજા ગામની અંદર રહેવા જાય તુકારામ. અને તુકારામને હવે સમજો એના પત્ની કેવા હતા, છતાંય તુકારામે કેટલું નમતું મૂક્યું છે. એના પત્નીની વાત કરવી ને તો મારે એક ગામની અંદરથી જ્યારે સંતવાણીનો કાર્યક્રમ ભજન સંધ્યાનો પૂરો કરીને એ જતા હતા, એટલે તેના બદલામાં એ સંતવાણી જે ચલાવીને એના બદલામાં કોઈ ખેડૂત હતા ને એને 15 સાંઠા આપ્યા શેરડીના. એટલે 15 સાંઠા લઈને જતા હતા. રસ્તાની અંદર ઘણા બધા એના બાળકો મળ્યા, અને એવું લાગ્યું કે બાળકો છે તો શેરડી ખાશે એટલે શેરડી છે એને આપે છે. એવી રીતે વિતરણ કરતાં કરતાં એક જ શેરડીનો સાંઠો વધ્યો. ઘરે લાવ્યા અને એના પત્નીને એવું કીધું કે હું જે ભજન સંધ્યા કરવા માટે ગયો હતો ને તો એના બદલામાં મને એક શેરડીનો સાંઠો આપ્યો છે લે. એટલે પત્નીએ તરત કીધું કે સાચું બોલો કેટલા આપ્યા હતા? એટલે તરત એવું કીધું કે 15 જેવા આપ્યા હતા. બાકીના તો કે છોકરાઓ રસ્તામાં રમતા હતા ને તો એને દેતો આવ્યો. એટલે એના પત્ની મગજના બરાબર વિફરેલા હતા. એટલે એક સાંઠો લઈને જે તુકારામ હતા ને એના પીઠની ભાગની ધડ કરતો માર્યો.
તમે સમજો, એમાંથી 2 કટકા થઈ ગયા. એટલે સંત તુકારામ એવું બોલ્યા કે વાલી, મને ખબર છે કે તું પતિવ્રતા સ્ત્રી છો, તું એકલી નો ખા, તું 2 ભાગ પાડીને ખા. હું એવું નથી કહેતી કે તમે તે માર ખાઓ, પણ આના માધ્યમથી મારે તમને એવું કહેવું છે કે જ્યારે 2 વિચાર અલગ અલગ હોય ને, ત્યારે વિચારની સામ્યતા થાય ને, તો સગપણમાં તમને મજા આવે.